બધાને જય માતાજી અને ખૂબ ખૂબ પ્રેમ. કમેન્ટો સારી આવે છે અને થોડીક કમેન્ટો અધૂરી પણ આવે છે, એટલે હું એ જ કહું છું ભાઈ કે થોડુંક છે ને કમેન્ટ સરખી કરો અને સરખું લખો, કારણ કે અધૂરું છે ને દુઃખ દે. અધૂરું જ્ઞાન છે ને એ માણસને બહુ દુઃખ દે, એટલે અધૂરું લખાણ છે એમાં સમજવું શું ભાઈ, બરાબર. એટલે આજ આપણે નવું ટેપ એક અલગ ડિઝાઇનની અંદર અને એક અલગ પ્રયાસની અંદર, બરાબર. આ બધા કારીગરોને ખાસ જોજો, બધા આમાં નિર્ણય લેજો કે શું છે ને શું નથી, બરાબર. બાસ ટેબલ છે, બોર્ડ છે, આ બધું નિરખી વ્યવસ્થિત રીતે જોઈ લેજો. કંઈક આઈડિયો આવે તો આગળ વધી શકીએ, બરાબર. બાકી કમેન્ટ કરતા રહેજો, આપણે બધાને રાજી કરવાના જ પ્રયત્ન કરીએ. કોઈને ખોટું લગાડવું કે એ આપણો ધંધો નથી અને એ આપણું કામ નથી, બરાબર. એટલે કમેન્ટો ખાસ કરીને છે ને ભાઈ પૂરી લખજો, જેથી કરીને મને સમજાય, બરાબર ને. નકર હું ફૂલ ભણેલ છું એ તમને ખબર છે, બરાબર ને. એટલે આ છે 10 ઇંચ પ્રોફેટ માપ સાથે આ વિડીયો. આ બોર્ડની આખી અલગ એક થિયરી છે, મહેનત બહુ કરવી પડી છે, પણ 10 ઇંચની અંદર જે રિઝલ્ટ આ બોર્ડમાં નીકળે છે એવા કોઈ બોર્ડની અંદર મેં નથી જોયું. હું કોઈ વખાણતો નથી કે આ બોર્ડની કોઈ ઊંચી નથી કરતો, પણ મહેનત બહુ પડી, પણ સફળતા સારી મળી અને એક નંબર વસ્તુ વાગે. પણ ફરી પાછો એ જ કહું છું કે ભાઈ સેટ કરતા આવડે, હરખું બનાવતા આવડે તો કામનું, નકર બધું ઉપરથી જાય, બરાબર. એટલે આ છે આપણે મોવા બાજુનો ઓર્ડર. ગામનું નામ છે જાફરાબાદ ની બાજુમાં. અહીંયા 2 ટેપ મોકલવાના છે, 2 સેમ જ છે, 2 ભેગા દેખાડો. રેડી. હજી એક ટેપ છે, આ છે ત્રીજું. 3 સેમ છે. જો આ જામનગરમાં એક વિનોદભાઈ કરીને છે, એને મોકલવાનું છે, જામનગરની બાજુમાં. કેમ કે રિલાયન્સ એસઆરની આડખે પડખે એની વાડી છે, એને મોકલવાનું છે. એટલે આ રીતે છે. અને બીજું એક થોડુંક યાદ આવી ગયું, આગળ એક કમેન્ટની અંદર એમ લખ્યું હતું કે ભાઈ 300 રૂપિયામાં મળે, 250 રૂપિયામાં મળે. તો આગળ ઉપરાંત વિડીયોની અંદર મેં તો કીધેલું જ છે કે ભાઈ 100 રૂપિયામાં જડે, 700 રૂપિયામાં જડે, બરાબર. અને 150 રૂપિયામાં 200 રૂપિયામાં જડે, પણ શું જડે એ તો જરાક નક્કી કરો. એટલે પૂરી કમેન્ટ કરો એટલે ખબર પડે કે શું જડે 300 રૂપિયામાં, બરાબર. આ બોર્ડ જડે 300 રૂપિયામાં. તો જે ભાઈ એમ લખ્યું હોય કે ભાઈ આ બોર્ડ 300માં મળે, જે આગળ વિડીયો નાખ્યો તો એ બોર્ડ 300માં મળે, બરાબર, તો મારો સંપર્ક કરજો અને મને 50 બોર્ડ મોકલી દેજો. 300 ની 350 રૂપિયા હું આપીશ, બરાબર. મારો સંપર્ક કરજો અને મને 50 બોર્ડ મોકલી દેજો. ખાલી યાર કમેન્ટ જ કરી દેવી કે બીજું કંઈ આગળ વિચાર કરવો છે કે ભાઈ આ કમેન્ટ કર્યા મોર આપણે શું છે, બોર્ડ શું છે, બોર્ડની થિકનેસ શું છે, બરાબર છે, બોર્ડનું સ્પેર પાર્ટ શું છે, બોર્ડની અંદર આઈસી કઈ છે, બોર્ડની અંદર બધું જે કંઈ વ્યવસ્થા ગોઠવેલી હોય કઈ રીતે શું છે, એ આપણે પહેલાં જરાક નિર્ણય કરી લેવો જોઈએ, જોઈ લેવું જોઈએ. અને પછી આપણે બીજાને થોડીક સલાહ દઈએ તો મને તમને બેયને મજા આવે કે ભાઈ એ જાણે છે ને કહે છે ને, બરાબર. એટલે એવા તો મારી પાસે કેટલા ફોન આવે છે કે અમે આમ છેતરાઈ ગયા, અમે આમ છેતરાઈ ગયા. બોર્ડ તમે ટેપની અંદર ફોટા મારાથી આમાં ન દેખાડાય કોઈને, એવા ફોટા તમે જોવો કે ભાઈ એવા ટેપ, મોંઘા બોર્ડ, બરાબર. 44-40 નું અડધું નથી વાગતું. જો બોર્ડ લીધેથી માણસ ન્યાલ થઈ જતો હોય ને બોર્ડ લીધેથી ટેપ બની જતું હોય, બરાબર, તો પછી કારીગરની શું જરૂર છે, બરાબર. અને આપણા સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડથી માંડીને માનો ને કોઈ પણ પ્રાંતમાં જાઓ, નાનું ગામડું હોય તો 1-2 તો રેણિયા લઈને આરામથી બેઠા જ હોય કે હું ભાઈ શું છે, તો કે ભાઈ અમારે ટેપ બનાવવું છે, તો બનાવી દઈએ, આપણે ક્યાં ના પાડીએ, બરાબર. જો એમ ટેપ બની જતું હોય ને એમ અવાજ નીકળી જતો હોય તો તમારે ભાઈ કારીગરની શું જરૂર છે.
અને કારીગરને પણ એક ખાસ બાબત એવી છે કે એની પાસે મહેનત હોય, એટલા વર્ષોની અંદર અનુભવ કર્યો હોય, જે લોહીને એમ આપણે એમ કહી શકીએ કે પાણી કરી નાખ્યું હોય ને તો એને ખબર પડે કે ટેપ કેમ બને, બરાબર. ઇંગ્લિશમાં એક શબ્દ છે કે હાવ ધીસ, એટલે એનો મતલબ એ થાય કે હું અવાજ એટલે હું, હાવ ધીસ વોઇસ એટલે એનો મતલબ શું થાય. તો એનો મતલબ તો તમને બધાને ખબર છે કે ભાઈ આ શું છે, એમ આ છે હું. તો હું એ પણ પૂછું છું, કોઈને પણ કારીગરને કે કોઈ પણને આ વસ્તુની જાણ હોય કે ભાઈ અવાજ ટેપની અંદર કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ક્યાંથી આવે છે, અવાજ કેવો હોય, અવાજ ક્યાં રૂપનો હોય, બરાબર છે, તો મને કમેન્ટ કરીને ખાસ કહેજો. અવાજના દર્શન કોઈએ કર્યા હોય તો. સંભળા હે, દેખાવાનું તો નથી. આગલા વિડીયોની અંદર આપણે એક ફ્રીક્વન્સી બાબતની થોડીક એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ ફ્રીક્વન્સીમાં આમ ને તેમને હું એટલું જાણું, બરાબર છે. તો મારું કહેવાનું એ જ છે, જાણતા હોય તો કયો ને ભાઈ, હે જાણતા હોય તો આપણે કહેવાય, એમાં કંઈ શરમ તો નથી. હું જાણું તો હું કહું છું, જો બરાબર છે. અને ભાઈ વસ્તુ એવી છે કે જ્યાં સુધી માણસ તમારી ઓળખાણ ન કરાવે ત્યાં સુધી તમને કોણ ઓળખે. ઘણા એમ કે ભાઈ આ આમ છે ને તેમ છે ને ફલાણું, તો કોઈ આપણી બાજુમાં બેઠો હોય ને આપણે એમ કે ભાઈ આ કોણ છે, તો કે ભાઈ હું નથી ઓળખતો, બરાબર. તો તું નથી ઓળખતો, જેને ઘરે ગયા હોય એ થોડો ઓળખે. પણ આપણે એને કહેવું પડે કે ભાઈ આ ફલાણાનો છોકરો છે, આનું નામ આ છે, આ ગામનો છે, આ કુળનો છે, આ ફલાણાનો છે, આમ છે તેમ છે, પછી ઓળખાણ થાય કે આ માણસ કોણ છે, બરાબર ને. એટલે તમે બધા એને એવું લાગતું હોય ગઢવીભાઈ, તો ગઢવીભાઈ જ્યાં સુધી બોલે નહીં ત્યાં સુધી ખબર કેમ પડે કે ભાઈ આ શું દેખાડે છે, શું આપણે સંભળાવે છે, શું આપણે કહીએ છે, બરાબર છે. અને બસ કમેન્ટું આપણે કરી નાખીએ તો કમેન્ટ કરવાનો મતલબ એ છે કે ભાઈ કમેન્ટ કરો, હું ના નથી પાડતો, પણ કમેન્ટની શું છે કે આપણે બધી ખબર પડતી હોય તો. નકર મારી પાસે એવા, હું તમને કહું કે એવા કેટલાય ફોન આવે છે, ઘણા ફ્રોડેય ફોન આવે છે, અમારે આમ લેવું છે ને અમારે આમ લેવું છે ને અમારે આમ બનાવવું છે ને. હવે ત્યાં સુધીની હું તમને કહું કે એવી વાતો આવી ગઈ કે પતરાના બોક્સ બનાવવા છે, બોલો. પતરાના ડબ્બા જેવા બોક્સ બનાવીને એમાં સ્પીકર ફિટ કરવા છે ને પછી વગાડવા છે, બોલો. હવે મારી જિંદગીમાં મેં આવું તો જોયું નથી કે પતરામાં સ્પીકર ચડાવીને કેમ વાગે, આને કોની હુરીએ ચડાવ્યા એ મને નથી ખબર. એટલે આવા પતરાની સલાહ દેવાવાળા આવા કારીગરો કઈ ગામમાં છે મને તો એ નથી ખબર. ભાઈ કોઈને ખબર હોય તો મને કમેન્ટ કરજો, તો 2-3 પતરાના ડબ્બા મારે બનાવવા છે. ખાઉં એવી ઊભી ઉપડી છે કે ગધરું એમ થાય પતરાના ડબ્બા આપણે વગાડવા છે. એટલે કેવા બાંસ નીકળતા હે આમાં તો. મને તો વિચાર આવે છે યાર, કેવા કેવા કારીગરો સૌરાષ્ટ્રની અંદર પડ્યા છે ભાઈ, કે પતરાના ડબ્બામાં સ્પીકર ચડાવીને વગાડે. હવે લાકડામાં વગાડવાના ફાંફા છે ને હવે એ પતરામાં બાંસ કાઢશે, બોલો. એટલે મને તો એવું લાગે ગધેડાના પૂંછડામાં ડબ્બો બાંધ્યો હોય ને જે ગધેડો જાતો હોય અને પછી જ અવાજ આવતો હોય, મને તો એવા બાંસ લાગે છે. પછી કોઈ સારા બાંસ આવતા હોય તો ભાઈ કમેન્ટ કરજો, અને મને પતરાવાળા ભાઈ એવા બોક્સના કંઈક ફોટા બોટા મોકલજો ને એવા મળતા હોય તો મારે લેવા છે, બરાબર. તો આપણે પૈસા દઈએ ને આપણે એ બોક્સ મગાવી લઈએ, પણ વાગવા જોઈએ હો. પેલા કીધું ને કે ગધેડાને પૂંછડે ડબ્બો બાંધીએ ને એવા બાંસ ન નીકળવા જોઈએ, બરાબર ને. એટલે આખી થિયરી ખબર હોય, આખી પ્રેક્ટિકલ એને નોલેજ હોય, બરાબર છે, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ બનતું હશે એવું. આટલા દેશી વિદેશી બધા વિડીયોને ફફોરી નાખો તો ક્યાંય એવું નથી કે ભાઈ આ બોક્સ વાગે છે. મેં તો આવું નથી સાંભળ્યું. સારું, આ તો વાતું છે ભાઈ, ખૂટવાની નથી. અને આગળ ઉપરાંત આપણે વિડીયો નાખતા રહેવું, પણ આ ટેપનો અવાજ હું તમને થોડો સંભળાવી દઉં ને પછી આપણે વિડીયોને બ્રેક મારીએ અને પછી આગળ ઉપરાંત બીજા વિડીયો આપણે નાખતા રહેશું. તો આનો ટેપનો આપણે અવાજ સાંભળીએ. ભાઈ કોપીરાઇટ આવે છે એટલે અત્યારે મ્યુઝિકથી હલવી લેવાનું છે આપણે. ગીતો તો બહુ સંભળાવ્યા, લ્યો સાંભળો. વૈગડું કે નહીં? વૈગડું ભાઈ. બોલ બધું બોલે જ.
જય માતાજી, ને વિડીયો એન્જોય કરજો ને મોજ કરજો. બાકી તો ભાઈ થોડોક ટાઈમ નહોતો મળતો એટલે વિડીયો આજ બનાવી નાખ્યો. અને બસ જોતા રહેજો ને હજી તો આનાથી અઘરા અઘરા વિડીયા આવશે, મોજથી જોજો. અને ન જોયું એવું આપણે દેખાડવું છે, બરાબર ને? આ તો ભાઈ હવે ઓલું કેના કે મગજ ફરી જાય તો મિસાલે બની જાય, આમાં કંઈ નક્કી હોતું નથી. મારું એટલું જ કહેવાનું છે, કોઈ માણસ એમ કે આ ન થાય તો રોકેટ કેની ઉડાડ્યું છે? કોઈ ગધેડાએ કે નથી ઉડાડ્યું ને, માણસે જ બનાવીને ઉડાડ્યું. પ્રયાસ કરીએ તો બધુંય મળે, ભગવાન પણ મળે. એ પણ મને ને તમને સૌરાષ્ટ્રની ધરતી ઉપર અનેક દાખલાઓ મળ્યા છે કે ભગવાન પણ દર્શન દે, બરાબર? તો વિશ્વાસ સાથે મહેનત સાથે બધાને જય ભારત ને જય માતાજી. ભલે મળશું પાછા.